guitar, blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody weaves through the breeze, creating a soothing rhythm. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં, મારા વ્લોગમાં. તો બચ્ચો આજે ઇવનિંગમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. નાસ્તીબેન જતા રહ્યા છે સ્કૂલે અને ઢબુબેને તે જો રમે છે. નથરો હોઈ ગયો છે એટલે ફ્રી થઈ એટલે મેં ચાલો એક મારી કુર્તીનું કટિંગ કરવાનું હતું, તે લાઈન કુર્તીનું કટિંગ કરવાનું હતું. એટલે પહેલાં કોટનમાં છે એટલે ઇસ્ત્રી કરવી પડે, તો પહેલાં ઇસ્ત્રી કરી દીધી ને પછી જો કટિંગ કરવા બેઠી ગઈ છું તો બધું ડ્રો કરી દીધું છે. પણ કાતર નહીં ફાવતી. કાતર મારી જે પિત્તળના હાથાવાળી આવે ને એ સેજ ક્રેક થઈ ગઈ છે એટલે એની વગર નહીં ફાવતું. પણ તો યાર નાની કાતરથી કામ ચલાવવું પડે છે. તો બસ સારું, હાલો કટિંગ કરી નાખી. ને આ પ્લેન કોટન છે, સેજ સાઈ કંઈક છે અંદર ડિઝાઇન એવી, પણ મારે અંદર વર્ક કરવું છે એટલે પ્લેન સીવવાની છે. તો બસ હાલો કટિંગ કરી નાખીએ. હવે ક્યારે સિવાય એ તો ખબર નથી, પણ હવે જોઈએ. હાલો તો બસ તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. ને મારી ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમે કે ન ગમે વિડીયો લાઇક કરી દેજો અને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો. તો બચ્ચો અસરભાઈ ઉઠી ગયા હતા તો એને ઉઠીને તરત કેરી ખાવા જવે. કેરી છે ત્યાં સુધી સારું છે ને આમે ફીડિંગ કરવાનું છોડાવી દીધું ને એટલે કેરીના હિસાબેથી છૂટી ગયું છે. નકર તો કેમ છોડાવવું ખબર નહીં, બહુ જિદ્દી છે. તો બચ્ચો કેરીના હિસાબે છૂટી ગયું છે. તો જો આજે રાતે બહુ વરસાદ છે, કડાકા ભડાકા થાય છે વીજળીના. તો હવે આજે ભજીયા ખાવાની ઈચ્છા થઈ ગઈ છે. ડીકે તળેલું બહુ નહીં ખાતા, પણ આજે વળી એને પૂછ્યું કે બટાકાવાળા કરું મેથીના ગોટા, તો એણે હા પાડી. તો હાલો બટાકા બાફા મૂકી દઈએ આપણે. અને મેથી તો થોડીક પડી છે, મેથીના ધાણા. તો બસ સારું, હાલો તૈયારી કરી દઈએ. તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. ને તમારે મેથીના ગોટા ખાવા હોય, બટાકાવાળા ખાવા હોય તો પહોંચી જાજો. That mirrors the ocean's ebb and flow. The sound of distant gulls and તો બચ્ચો બટાકાનો મસાલો બનાવી દીધો છે અને ગોળાઈ વાળી દીધા છે. તો બસ આટલા બટાકાવાળા કરવા છે ને હસ્તીબેનને ખાવાતા પકોડા. તો બ્રેડ હતી ને હું કહું બહાર દુકાને નીચે લેવા કોણ જાય, તો બંસીબેન કે મારી અહીંયા 2-3 પડી છે તો એ કે બનાવી ગયો. તો જો હસ્તી માટે બનાવી દીધા 4 કે 5 એમ કંઈક પકોડા કર્યા, થોડાક મેથીના ને લીલા ધાણાના ભજીયા કર્યા અને થોડાક કર્યા બટાકાવાળા. તો બસ સારું, હાલો અમે જમી લઈને તમે આવી જાઓ. rolling tide add layers to the tranquil sense tape of this coastal escape. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો બચ્ચો કાલનો અધૂરો વ્લોગ હતો અને આજનો આ વ્લોગ અહીંથી સ્ટાર્ટ કરી દીધો છે. ને વરસાદ આજે શરૂ છે એટલે આજે વરસાદનો લાભ ઉઠાવવાનો છે કે આપણે બારી છે ને રસોડાની બારી અને ચોકડી છૂટા પાણીએ ધોવાની છે, બેડરૂમની બારી ધોવાની છે. તો બચ્ચો વરસાદ શરૂ હતો ને વાગી ગયા છે 12. હસ્તીબેન તૈયાર થઈને બેઠા છે, એમનું લંચ બોક્સ ભરવાનું બાકી છે. પણ વરસાદ શરૂ છે તો કે મમ્મી વરસાદ શરૂ છે તો હું નહીં જાવી કે પલળતા રેનકોટ લીધો નથી. તો બસ ને વાન નહીં બંધાવી આ વરસથી. તો ગમે એ રાહુલ નજીક હોય તો રાહુલ મૂકી આવે, નકર બંસીબેન મૂકી આવે, મીનાબેન હસ્તીને મૂકવા જાય તો કોઈ બી જતા હોય એ બાજુ તો લેતા જાય છે. તો બસ એવી રીતે સેટિંગ કરી દઈએ છીએ. તો બસ જો મોર્નિંગમાં કામ શરૂ કરી દીધું છે ક્યારનું. તો કચરા કાઢી દીધા છે અને પોતું મારવાનું જ બાકી રાખ્યું હતું, કારણ કે મારે બારી ધોવી હતી અને જે આ ડબ્બા અને મસાલીઓને રહી છે ને એ કાચ ધોવાનો હતો. તો એટલા માટે આજ પોતું નહીં માર્યું. તો સારું, હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. guide you into an untouched paradise where stress dissolves like footprints in the sand.
હલો ગાઈસ, તો જો આપણે ચાલુ વરસાદમાં બારી ધોઈ દીધી છે અને આ રીતે કવર હોતો ધોઈ નાખ્યો છે. બસ હવે પ્લેટફોર્મ સાફ કરી નાખીએ ને હવે ધોવાની છે ચોકડી. ને આકાશ તો પહેલાં ધોઈ દીધું હતું. તો બસ હવે જો વરસાદ શરૂ રહી તો ચોકડી ધોઈ નાખી. ચોકડીમાં એ છૂટા પાણીએ ધોવાની છે ને બેડરૂમની બારી ધોવાની છે. તો હું અમે 5મા માળે રહીએ ને એટલે પછી નીચે બધા રહેતા હોય અને સાટા ન ઉડે ને એટલે ચાલુ વરસાદમાં ધોઈએ તો બધાની બારીઓ બંધ હોય. તો બસ સારું હાલો હવે છોકરી ધોઈ નાખીએ. ને હસ્તીબેનને આજ વરસાદ છે એટલે યુનિફોર્મ પહેરીને તૈયાર થઈ ગઈ હતી. હે ને યુનિફોર્મ પહેરીને તૈયાર થઈ ગઈ હતી પણ વરસાદ શરૂ હતો એટલે હસ્તીબેન ગયા નથી સ્કૂલે. ને રેનકોટ હજી લેવાનો બાકી છે. કા ડીમાર્ટમાં ગયા હતા પણ તે દિવસે ભીડ હતી એટલે કાંઈ લીધો નહોતો. તો હસ્તીબેનને 14, 15 ને 16નો ઘડિયો તૈયાર કરવાનો છે સ્કૂલેથી. ટ્યુશનમાંથી કીધું છે ને સ્કૂલેથી કીધું છે. તો બસ એને મેં કીધું જો તારે ઘરે રહેવાનું હોય ને તો સ્કૂલમાં જેટલો ટાઈમ ભણો ને તમે એટલી ઘડી આવ્યા નીચે તો ઘેરે આવ્યા તારે હોમવર્ક કરવું પડશે. તો કે સારું વાંધો નહીં. તો હાલો હસ્તીબેન તૈયાર કરે છે ત્યાં સુધી આપણે છોકરી ધોઈ નાખી. છોકરીને હાલત જો બસ હવે આ બારી અહીંયા પાઇપ ને આ બધું છે ને એ ધોવાનું છે. તો હાલો હવે ધોવા માંડીએ. જો આજ સવારે દવા પીવાનું ભૂલાઈ ગયું હતું. અત્યારે વાગી ગયા છે 12 નથી થતા. અમારે ઘડિયાળ બંધ થઈ ગઈ લાગે છે. 11:30 જ છે. 1 ન વાગ્યો હવે બેઠા હજી તારે જવાનો ટાઈમ જ થયો. તો 12 થયા છે. આજ સવારની મેં દવા લેતા ભૂલી ગઈ હતી. દાઢ દુખે છે ને એટલે કાલે નહીં ગયા હતા ત્યાં દવાખાને. તો આ દવા દીધી હતી 5 દિવસની. શનિવારે પાછું અપોઇન્ટમેન્ટ લઈને આવ્યા છીએ તો પાછું જવાનું છે શનિવારે. તો બસ સારું હાલો અત્યારે પી લઈ દવા. ઓહો હે જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચોકડી ધોવાઈ ગઈ છે ને બારી સાફ થઈ ગઈ છે ને કપડાં મશીનમાં ધોવાયેલા પડ્યા છે. પણ વરસાદ શરૂ છે તો હુકવવા ક્યાં. ચાલો હવે દોરી બેડમાં ક્યાંક નાખી છે. કાંઈ યાદ નથી. ગયા વર્ષને ઘરમાં દોરી બાંધેલી હોય ને બેડ ખોલી બેડમાંથી દોરી નીકળે પછી આપણે અહીંયા બાંધી દઈએ. અહીંયા પડદાની દોરીએથી લઈ ને ક્યાં અહીંયા કપડાં લટકાવ્યા ને એ એંગલમાં એવી રીતે બાંધવાની છે. ચાલો હવે આ બેડની અંદર છે તો ખોલીએ હવે. બે એક હાથે નહીં ઉપડે, 2 હાથ કરવા પડશે. Papa? Mama? Mama?
હલો ગાઈસ, તો જો અથર્વભાઈને નવડાવવાનું બાકી હતું તો એને નવડાવી દીધો ને બસ દોરી જો બેડમાંથી મળી ગઈ આસાનીથી, એટલે વાંધો ન આવ્યો, બહુ ખાખા ખોળા ન કરવા પડ્યા. તો બસ જો દોરી કાઢી લીધી અને પેલા એંગલ કાઢી લીધા, એટલે એમાં શર્ટ ને પેન્ટ ને નાની ટી શર્ટો ને બધું એમાં રહી જાય. તો મશીનમાં કોરા કરેલા હોય તો સારું છે, તો એ તો આખી રાત હુકાહે ને આખો દિવસ હુકાહે, તો એ માંડ માંડ હુકાહે. તો બસ સારું, હાલો કપડાં સૂકવી દઈએ. હું કહેશો? ટ્યુશન જે વાર છે, પેલા એકડો લખો ખડી કાલો. કેમ? દીદી આવે જોડે? હે વાગી ગયા છે 5 અને અથર્વભાઈ ભૂલી ગયા છે. ઈ તો દીદીની બુક છે બેટા. વાગી ગયા છે 5 ને અથર્વભાઈ ભૂતા છે ને જબુબેનને જવાનું છે ટ્યુશન, પણ જબુબેન છે ને ટ્યુશન જવાનું બહુ જોર આવે છે. લાવો ચોટલી લઈ જવાનું. તો આ એકડો લખવાનો છે. એકડો કેમ લખ્યો? જો આ એકડો એને લખવાનો કીધો હતો ને, તો એકડો લખ્યો એને, પણ આવી રીતે લખ્યો, જાડો પાડો કરી દીધો. તે કાંઈ નથી કર્યું, ટ્યુશન જવું પડે ને. મેં કાઈ નહીં કર્યું. ભલે તો ટ્યુશન તો જવું પડે ને. મેં હું કઈ કોઈ મને કરે. શું કરે? કઈ શું કરે છે? બહુ મને મારે. ચોક લીધો? ચોકની જવા દે. જય દીકા જા, ફટાફટ જા. બાય, જય શ્રી કૃષ્ણ. આમાં બધું મૂકી દે. એમાં બધું મૂક્યું છે. બાય, જય શ્રી કૃષ્ણ બોલતી જા. એમ નહીં, મારી સામે આવીને બોલ. હા જા. ચપ્પલ પહેરતા જાજો દીકા. દીદી નગી કરી લે, દીદી નગી કરી લે. દીદી મરાઈ નહીં, મરાઈ નહીં. દીદી 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 મરાઈ નહીં બેટા, મરાઈ નહીં દીદી. દીદી છે કિસી કદમ મત કરો. મરાઈ નહીં. મારો ભાખરી ખાય? ભાખરી ખાવાથી શું થાય? હે? આમ નહીં, સીધી બે, સીધી બે મમ્મી જોડે. હા, ભાખરી ખાવાથી શું થાય? હા, હેલ્ધી હેલ્ધી હોય. હા, શક્તિમાન બની જાય. મમ્મી બિસ્કિટ ખાવાના? ન ખવાય ને, એનાથી તાકાત ના આવે, હે ને. ચોકલેટ બિસ્કિટ નહીં ખાવાનું, ઠીક હે? તો શું ખાવાનું? ભાખરી ને રોટલી. રોટલો? દહીં? શાક ને ભાખરી? સાદું ને ભાખરી? ઓકે.